કૃષ્ણ સુદામાની મિત્રતાનું ઉદાહરણ અપાય છે. કેમ? કારણ કે ભલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હોય, દ્વારકાના રાજા હતા અને સુદામા ગરીબ હતા, પણ એ ભેદભાવ શ્રી કૃષ્ણએ ક્યારેય નથી કર્યો. સુદામાએ તેમને ભેટમાં માત્ર ચોખાનું એક પોટલું આપ્યું હતું. તે શ્રી કૃષ્ણ માટે તમામ રત્નોથી મૂલ્યવાન હતું. તો હવે સવાલ એ થાય કે એ જ સુદામાના નામ પરથી 2016માં દ્વારકામાં ગોમતી નદી પાસે બનેલો સુદામા બ્રિજ કે જેના પર આમ જનતા માટે હવે નો એન્ટ્રી થઈ ગઈ છે અને એન્ટ્રી છે માત્ર વીઆઈપી માટે જ. આવો ભેદભાવ તંત્ર કેમ કરે છે? પૈસા માટે? વીઆઈપી લોકો, નેતાઓ બધાને એક પારથી બીજે પાર જવું હોય તો સુદામા બ્રિજથી જવાનું. એમને થોડી જીવનું જોખમ ખેડવા દેવાય ગોમતીમાંથી? તો આમ જનતાને જીવના જોખમે ગોમતી નદી પાર કરીને દેવસ્થાને જવાનું. આમ જનતાના જીવની કિંમત જ નથી એવું માની લઈએ અમે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પછી રિસ્ક નથી લેવું એવું રાખીને આ બ્રિજ આમ જનતા માટે બંધ કર્યો છે. તો ભાઈ 7.42 કરોડના ખર્ચે બન્યો આ બ્રિજ 2016માં. હવે 2025 છે. 9 વર્ષના સમયમાં મેન્ટેનન્સનું કામ કઈ કર્યું જ નહીં તમે? કે તમને ડર લાગે છે કે પુલ પડી જશે? તકેદારી દાખવવાની હોય દુર્ઘટનાથી બોધપાઠ લઈને, ન કે બંધ જ કરી દેવાનું હોય બધું. બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે ડર લાગે છે કે નિમ્ન કક્ષાની ગુણવત્તા વાળું હશે બાંધકામ તો પડી જશે પુલ. સીધી વાત એ છે કે પ્રજાના પૈસે તમે આ બ્રિજ બનાવ્યો, કોઈ વીઆઈપી એ દાન નતું આપ્યું, તો પ્રજા માટે કેમ નો એન્ટ્રી ને વીઆઈપી માટે જ કેમ એન્ટ્રી? તમારા પાપે, તમારી લાલચે આમ જનતા કેમ ભોગવે? અરે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોયું અમે. એક શ્રદ્ધાળુ બહેન દિલ્હીથી ચેક આવ્યા હતા દ્વારકાધીશના દર્શન કરવા. લોહી લુહાણ થઈ ગયો એમનો પગ, કારણ કે જીવના જોખમે ગોમતી પાર કરીને જવું પડે છે દર્શન કરવા. એક વૃદ્ધ લપસી ગયા, તૂટી ગઈ કમર એમની. શું કરવાનું? કેમ લોકો ભોગવે? દેશ દુનિયાથી શ્રદ્ધાળુઓ આવે, ગુજરાતનો આવો ચહેરો બતાવવાનો એમને કે વીઆઈપી જાય સુદામા બ્રિજથી અને આમ જનતા નીચે ગોમતી નદીમાં લોહી લુહાણ થઈને જાય દર્શન કરવા. ગજબ છે કામ તંત્રનું. હવે આશા રાખીએ કે અમારા અહેવાલની થોડી કસર થાય અને કુંભકર્ણની નિંદ્રામાંથી ઊંઘતું તંત્ર જાગે. ત્રિનેત્રમાં લઈએ વિરામ બાદ આપને બતાવીએ એક સવાલનો જવાબ કે શું સરકારને અંતરિયાળ વિસ્તાર દેખાતા જ નથી?